નમસ્કાર મિત્રો, અત્યારે આપણે લાખામાસી લાખાકડા વાસુકી દાદા ધામમાં ધાધલ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા પૂજ્ય વક્તા શ્રી જિજ્ઞેશ દાદાના મુખ્ય શ્રી જ્ઞાનગંગા વહી રહી છે. ત્યાં આપણે જવા નીકળ્યા છીએ. જે થાન આપણે અત્યારે જવાનું છે ચોટીલાથી, અને થાનથી માત્ર 6 કિલોમીટરના અંતરે લાખામાસી લાખાકડા વાસુકી ધામના પટાંગણમાં પૂજ્ય જિજ્ઞેશ દાદાનું શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન સમગ્ર ધાધલ પરિવાર દ્વારા કરવામાં આવેલું છે. મિત્રો, તો હું તમને ત્યાંનો નજારો બતાવીશ, ત્યાંનો લોકેશન બતાવીશ. અત્યારે હાલ આપણે ચોટીલાથી આપણે થાન જવા નીકળી ગયા છીએ, અને આપ જોઈ શકો છો સુંદર કુદરતી સૌંદર્ય જેવો નજારો છે. ખૂબ જ મજા આવશે મિત્રો આ સ્થળે આવવા માટે. આહલાદક એમ કહી શકાય કે એકવાર અહીં આવવું એક જરૂરી બની જશે તમારા માટે. આવો નજારો તમે ક્યાંય નહીં જોયો મિત્રો. તો મિત્રો, વિડીયોમાં બના રહેજો. સુંદર ઇલાકામાં, એટલે કે એક ખૂબ જ કુદરતી સૌંદર્યની વચ્ચે આ ધામ આવેલું છે. આપ જોઈ શકો છો પૂજ્ય જિજ્ઞેશ દાદાનો શ્રીમદ ભાગવત કથાનું ત્યાં રસપાન થઈ રહ્યું છે. ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ, ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ મિત્રો. અમારા બ્લોગમાં તમે બના રહેજો. હું તમને કથા મંડપ તમામ માહિતી તમને હું આપવાનો છું મિત્રો. આપ જોઈ શકો છો અહીંનો નજારો. ખૂબ જ સુંદર રોડ પણ, રસ્તા પણ છે. આપ જોઈ શકો છો આપણે અત્યારે લાખામાસી લાખાકડા વાસુકી ધામ જઈ રહ્યા છીએ. ત્યાં ધાધલ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાનગંગા શ્રી જિજ્ઞેશ દાદાના સ્વમુખે વહી રહી છે. તેનું હું તમને સમગ્ર માહિતી આપવાનો છું. તો મિત્રો, વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આવા ધાર્મિક બ્લોગ બનાવું છું. આપ લાઈક, શેર ને કોમેન્ટ કરો છો, જેથી અમને પ્રોત્સાહન મળે છે મિત્રો. તો મિત્રો, આપ જોઈ શકો છો આપણે લાખામાસી ગામ તરફ જઈ રહ્યા છીએ, અને થોડીક ક્ષણોમાં હમણાં ત્યાં પહોંચવાના છીએ આપણે મિત્રો. અને મિત્રો, હું તમને ત્યાંનો તમામ નજારો બતાવીશ. ત્યાંના કથા મંડપ સુંદર જર્મન ડોમ નાખેલો છે. જે અમને માહિતી મળી છે કે ત્યાં પૂજ્ય જિજ્ઞેશ દાદાની કથામાં જર્મન ડોમ છે, એટલે કે વિશાળ ડોમ છે મિત્રો. એ ડોમની અંદર લાખો માણસ એકસાથે કથા શ્રવણ કરે એવો ડોમ નાખેલો છે. તો મિત્રો, વિડીયોમાં બના રહીજો. ચાલો, હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ. તો સર્વપ્રથમ આ કથાનો ડોમ છે, જે જર્મન ડોમ છે. લંબાઈ લગભગ 1.5 કિલોમીટર છે. આ એમનું પટાંગણ પાર્કિંગ છે. આપ જોઈ શકો છો પૂજ્ય વાસુકી દાદાનું મંદિર સામે જ છે, એક્ઝેક્ટ, એટલે કે ડોમની સામે જ. અને અંદર યજ્ઞશાળા છે, જ્યાં બ્રાહ્મણ દ્વારા યજ્ઞ ચાલી રહ્યો છે મિત્રો. આપ જોઈ શકો છો સુંદર નજારો. ચાલો મિત્રો, આપણે ડોમની અંદર જઈએ. સર્વપ્રથમ ધાધલ પરિવારનો આ મુખ્ય ગેટ છે, ત્યાંથી પ્રવેશ કરવાનો છે. તો ચાલો મિત્રો, અંદર જઈએ. ખૂબ જ સુંદર ડોમ છે. આપ જોઈ શકો છો અંદર પ્રવેશ કરતા સાહિત્યના સ્ટોલ નખાણેલા છે. આપ જોઈ શકો છો, ફોટો મળશે તમને. તો દીતીના મનમાં કામ પ્રવેશ થયો. સંધ્યાના સમયે બહુ કશ્યપ મહારાજે ના પાડી, છતાં પણ એને કામને ભોગવો એટલે એના ઉદરમાં 2 બાળકો આવ્યા. એ રાક્ષસ આવ્યા. કારણ કે સંધ્યાના સમયે એક તો કાળનો દોષ લાગ્યો, સમયનો દોષ લાગ્યો. બીજું, પોતાના મન ઉપરનો સંયમ ગુમાવ્યો, એનો દોષ લાગ્યો. ત્રીજું, પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એનો દોષ લાગ્યો. અને ચોથું, સંધ્યાના સમયે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે એટલા માટે થઈ અને એ દેવોનો અપરાધ થયો. આ 4 દોષને લઈને એના ઉદરમાં બાળક આવ્યા. એ રાક્ષસ યોનિના આવ્યા, રાક્ષસી વૃત્તિના આવ્યા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, જે ભગવાન નારાયણ
મિત્રો વિડીયોને શેર કરી દેજો કે લોકોને આ માહિતી મળે અને આ આપણે વાસુકી ધામ વાસુકી દાદાના મંદિરે લાખામાંથી લાખાખડા ગામના આંગણે પૂજ્ય દાદાની સ્વમુખે અમૃતવાણી જ્ઞાન ગંગા વહી રહી છે. વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો બતાવજો મને, જેથી કરી હું આવતા બ્લોગમાં પણ થોડોક આનાથી વધારે પણ સારો બ્લોગ બનાવું, સારી માહિતી આપું. ત્યાં સુધી સૌને મળીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય વાસુકી દાદા, જય સુરતદેવ. મહેમાનોને રાત્રે નવા સુરત દેવળ મુકામે વિનામૂલ્યે બસો મૂકવામાં આવેલી છે. મિત્રો, તો આપણે કથા શ્રવણ કરીને ત્યાં આપને આ નવા સુરત દેવળ મંદિરે આપને ઉતારો દેવામાં આવશે. જે પૂજ્ય દાદાની કથા દરમિયાન, જિજ્ઞેશ દાદાની કથા દરમિયાન સૂર્યનારાયણનું મંદિર પણ ખૂબ જ સુંદર ને ઐતિહાસિક છે. મિત્રો, તો ત્યાંના પણ દર્શન કરવાનો લાભ ચૂકશો નહીં. આપ જોઈ શકો છો સૂર્યનારાયણ દેવની જય. સુંદર જ મંદિર છે. એક વખત તમે અહીંનો પણ લાભ લેશો. રાત્રે અહીંયા રોકાવાનું છે. મિત્રો, આપ જોઈ શકો છો મંદિરનો અંદરનો નજારો ખૂબ જ સુંદર છે. આપ જોઈ શકો છો. કોમેન્ટમાં લખ્યો જય સૂર્યનારાયણ દેવ. મિત્રો, તમને ત્યાં બસ મૂકી જશે અને લઈ જશે વિનામૂલ્યે. નવા સુરત દેવળ એટલે કે ત્યાંથી કથા મંડપથી 15 કિલોમીટર અંતરે આવેલું છે.